બુલેટ એક તો ઓનાની બુલેટ છે, તમને ખબર? તો એટલે હું થોડીક નુકસાની ગાડી અરે પાકું અહીંથી જ લઈ જાવ. શું છે ભાઈ? નથી જોવું મારે. નાસ્તો બાસ્તો કરી લઈએ, હું થોડુંક પેટમાં પડી જાય મજા આવે ને. કે તારે હારી એમને વયા જાવ, આમ રસ્તો પડ્યો વયા જાવ. તો જય દાસારામ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. આપણા પાર્ટ 2 છે અને આપણે આવી ગયા મોરપડના કિલ્લે. એમાં એવું હતું, પોલો રસ્તો છે ને આમ જાય એમ છે, અહીંયા ગાડી પણ જાય, પણ ગાડી અહીંયા રાખી દીધી કેમ કે પછી રસ્તો બહુ ખરાબ છે. તે ભાઈની બુલેટ એક તો ઓનાની બુલેટ છે, તમને ખબર? તો એટલે હું થોડીક નુકસાની ગાડીમાં ના આવે, કાકરા બકરા વધારે એને લીધે. તો હવે જઈએ ત્યાં અને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે મોરપડના કિલ્લે આવી ગયા છે. તમે જોઈ શકો છો. આપણે થોડાક સમયમાં અંદર પ્રવેશ લેશું. કઈ વાંધો નહીં. દરવાજો એમ છે પણ જૂનવાણી કઈ થશે નહીં. અરે પાકું અહીંથી જ લઈ જાવ. અહીંથી ના લેવાય. નથી લઈ જાવ ના ભાઈ, ભાઈ બધા સમજતું મિત્રો. હું હે બધું અહીંયા અંદર જઈએ, હું છે જોઈએ. આપ તો આવ્યો કોઈ દે અહીંયા ફોટો જો ફોટા ના ફોટા વિના હાલે જ નહીં કઈ માણસ. હાલ અંદર જઈએ પછી ફોટા પાડી. અંદર શું છે જોઈએ. એટલે કઈ દે આવ્યો તું અહીંયા? આપણે પ્રથમ વખત છે. શું છે ભાઈ? નથી જોવું મારે. તો મિત્રો આવું છે બધું મોરપડનો કિલ્લો. હા ભાઈ, હા ભાઈ, કઈ સંભળાતું નથી. ફોટા પાડી લઈએ અને મળીએ પછી. ના પાડી દો કઈ વાંધો નહીં, હું પાડી લઉં. ફોન લઈ જાય. જો ફોન આમાં ક્વોલિટી આવી જાય, નોટ ક્વોન્ટિટી. હું વાત છે જો મિત્રો કેવું બોલે, બોલતો પાછું આમ પ્રતા ખરી તમે, કઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે જઈએ ઉપર. બે તા સડી ગયા છે, આપણે સડી છે. એનું કામ જોરદાર છે મિત્રો. આ છે ને આ કિલ્લો બહુ જાજા વર્ષો થયાનો હે, રાજા મહારાજાના સમયનો. તું બનાવવા આવ્યો હતો ને ભાઈ? હા હા. તો અમે બીજો જન્મ લીધો. ક્યાં હા ઉપર છે કે અહીંયા છે? વાહ આપણે છે ને અહીંયા પેલા જોઈ લઈએ શું છે બધું. હું હે મિત્રો અહીંથી છે ને કેમ સીન આવે. બાકી અહીંથી છે ને ફાયરિંગ કરતા ને એવું બધું હતું અહીંયા. આમાં અહીંથી આવો દેખાય છે કિલ્લો. અત્યારે મને સ્ટોરી મૂકી દે, ખબર પડી જાય બધાને. કા ભાઈ મૂકી દેવાની. જો અત્યારે સ્ટોરી મૂકે છે. હા બોલ, હા બોલ. વાહ ભાઈ વાહ, પવન આવ્યો જો મિત્રો. લોકેશન એમ છે આપણો બૈડો જોવો તમે. સ્ટોરી મૂકે છે. હાલો મિત્રો મળીએ. મિત્રો આપણે છે ને ફોટા બોટા પાડી લીધા છે ને બહુ ધરું કર્યું ફોટાનું. આનું નવું સદસ્ય છે ટીમનું. અને હવે આખો કિલ્લો ફરવા નથી જવાનું કેમ કે એક કામ આવી ગયું ભાઈને, તો મોડું થાય છે. તો એને લીધે તો ચાલો હવે છે ને જઈએ અને મળીએ પછી. મિત્રો હાલો હવે જઈએ છીએ. અહીંનું રખોલ્યું છે, તને શું ખબર રખોલ્યું છે? જો અહીંથી બારોબાર લગભગ 90% નહીં આવે. અરે આવે ને, આવ્યું ખરી લે. આપણે મોરપડના કિલ્લેથી પણ આવતા રહ્યા છે ને આવી ગયા. હવે છે ને 3:30 થયા છે ને હવે હું જરાક પેટ પૂજા કરવી પડે ને. તો આશાપુરા ઘૂઘરા સેન્ટર, તો આશાપુરામાં આપણે ઘૂઘરા ખાવા આવી ગયા. મીઠો એક મીઠો. ચાલો ઘૂઘરા ખાઈ લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. હું થોડુંક પેટમાં પડી જાય મજા આવે ને. કે તારે હારી એમને વયા જાવ, આમ રસ્તો પડ્યો વયા જાવ. આમાં મેં એમનું નહીં આમ. હાલો મિત્રો ડીશું બની ગઈ છે. હા માખી ઉદાર. તો હવે હે ને કટક બટક કરી લઈએ થોડી.
કે હજી ભૂખ લાગી છે તો આપણે આવી ગયા અહીંયા દાળ પકવાન ખાવા માટે. તો ઓર્ડર આપી દીધો છે, તો હવે આવે એટલે પછી ખાઈ લઈએ. આવીએ નહીં આવે વસ્તુ કરી લીધો બતાવીએ. અને હવે આ ભાઈને મોડું થઈ જાય ને જવાનું છે કંઈ, તો એટલે ભાઈ આપણે બહુ જાજુ કંઈ કહેવાય નહીં. મંડો ખેંચવા આવે ને હાર હાલો તો આવજો. આપણે તો ભેગા થયું અહીંયા જ સૌ તો રીલ બિલ બનાવવાનું થાય છે ને. હાલ મિત્રો હવે મળીએ. તો મિત્રો હવે આપણે ભાણવડમાં થોડુંક કામ છે, તે આપણે રહેવાના છે ને ભાઈને નીકળવાનું છે. જાવું ને બહુ જાય નહીં જાય રસ્તો જોયો ને ના જઈએ તો એ જાય બીજું કઈ વાંધો નહીં બીજું શું ને. સારું મિત્રો આજે જાવ હવે કેટલા શિયાર હતા એમાં તો છેલ્લે વહી તો હું એકલો. તો હાલો હવે છે ને થોડું કામ એ પતાવી લઈ ભાણવાના પછી મળીએ. આપણે ઘરે પૂગી ગયા છીએ અને થઈ ગયું હતું મોડું. ભાણવડમાં કામ હતું થોડુંક. કામમાં એવું હતું કે એક હમણાં ફ્રેન્ડ છોકરીના લગ્ન છે એના માટે કપડાં લેવાના હતા, આપણા બૂટા ને એવું લેવાનું હતું. એમાં થઈ ગયું મોડું. હજી થોડીક વાર પહેલાં જ પી ગયા, 15-20 મિનિટ થઈ હશે. તો એના લીધે અને હવે આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ને તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગ.